हाय मित्रों, केम छो? मजामां? तो फरी एक न्यू व्लॉग लईने આવી ગયા છે ને આપણે સકરબાગની ટિકિટ લઈ લીધી અને જો ટિકિટ સાહેબને બતાવી છે તો સાહેબ કહે છે કે ભાઈ તમે કેટલા જણા છે અમે કેટલા જણા છે. તો અમે ટોટલ 4 ટિકિટ લીધી હતી. તો ટિકિટ લઈ લીધી મિત્રોને બતાડી દીધું. તો હવે ટિકિટ થઈ હતી આપણે 180ની થઈ હતી 4 જણાની. 40 રૂપિયા એક જણાના હતા મિત્રો. તો જો તમે ટિકિટ આપણે લઈ લીધી અને આજે આ ટિકિટના અંદર વગેરે વગેરે લખેલું છે અને આ વ્યૂ ચેક કરો મિત્રો. અહીંયા કેટલું સુંદર સુંદર વ્યૂ છે. ચાલો સકરબાગના અંદર જઈને તમને બતાડું મોટા મોટા જાનવરો અને ટોયલેટ. ચાલો તો જોયો વ્યૂ કેટલું સુંદર સુંદર દેખાય છે. જો ગાઈસ કેટલા મોટા મોટા બતકો છે ગાઈસ, જો યાર. તો ભાઈ કેટલા મોટા મોટા બતકો છે યાર, જો કેટલું સુંદર છે. હાલો દેખસી ભા કેટલા મોટે મોટે. જો નાના બાળકો આવે ને તો જોઈને ખુશ થઈ જાય. કેટલું મસ્ત લાગે છે જો મિત્રો. આના અંદર તો 3-4 જ છે, જોઈ શકો છો તમે કેટલા નાના નાના મોટા ને છે. તો મોટા તમને મેં બતાવી દીધા અને નાના જો અહીંયા બી બોર્ડ લગાડેલો છે, નાના મોર, ઝીમકા મોર. આને શું કહેવાય આપણને કશું ખબર નથી. હવે આને શું કહેજો, અહીંયા બોર્ડ મારેલો છે જે વચમાં છે ને, અને સારસ કહેવાય અને સફેદ મોર કહેવાય આને. તો જો આ છે સારસ. કેટલા છે આના અંદર? 1 2 3 4 છે ને આ સફેદ મોર છે. જો આમાં તો કેટલા બધી છે. જો આના અંદર કેટલા બધી મોર છે. જો કેટલા બધી છે મોર. ને આને સફેદ કાકડ રાસ સર કાકણ સૈડા કહેવાય આને. કાકણ સૈડા જોજે. તો મિત્રો જો વ્યૂ કેટલું સુંદર લાગે છે અને આપણે હવે સકરબાગના અંદર ફૂલ એન્ટ્રી કરી લીધી છે. આપણે સકરબાગ આવ્યા ઉપરકોટ ફરીને. તો મિત્રો આ ઉપરકોટ સકરબાગનું આપણે ફરવા માટે છે ને અહીં પ્રાણી વધારે છે ને અહીંયા જો શું છે જોઈ શકો છો તમે. અહીંયા છે ને બાજ છે, તો બાજ બરોબર દેખાતા નથી. તો ઘણા બાજ હતા આના અંદર, તો કશું દેખાતા નથી. અહીં હું તમને બોર્ડ વચાવવાને જોઈને જો એક સામે બેઠું કાચમાં દેખાતું હોય તો તમને. ને એક ઘણા છે આના અંદર 5-6 છે પણ કશું દેખાતા નથી કેમ કે કાચ આડો છે ને એના કારણે ને તડકો ફૂલ હતો મિત્રો. જો અહીંયા બેઠો છે, જો હું ઝૂમ કરીને તમને બતાવું છું, તમને શાયદ દેખાતું હોય તો મિત્રો, કેમ કે મને તો દેખાતું પણ જો અહીંયા બેઠું છે પણ ઠીકથી બરાબર દેખાતું નહોતું મિત્રો. તો મિત્રો આપણે બાજ તો જોઈ લીધી પણ પાછા મોર જોવા આવી ગયા મિત્રો. કેમ કે મોર ઘણા મોર હતા મિત્રો. આના અંદર કયા કયા ઘણા મોર હતા આપણને કશું ખબર નથી પડતી કેમ કે ઘણી જાતના મોર હતા. આપણે તો જોયા તો મિત્રો. તો આ બી મોર જ છે મિત્રો, પણ આ કયા મોર કહેવાય આ બોર્ડ મારેલો છે તમને જણાવું ને તમે વાંચી લેજો મિત્રો. તો આપણે શું મોરને કહેવાય કશું ખબર નથી. જો આ કંઈક લખેલું છે અહીંયા, આપણે કરચો ફૂલ છે એવું કંઈક છે મિત્રો. તો જો આપણે હવે પોપટ જોવા જઈએ. પોપટ તો નથી જોવા મિત્રો, પણ પોપટ સાઈડમાં રહી ગયા. અને ટ્રાફિક જો મિત્રો કેટલી ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે મિત્રો. કેમ કે આજે શુક્રવાર હતું ને એના કારણે જો અહીંયા મીંદરવા બેઠા છે. જગડ બિલાડા કહેવાય ને ગુજરાતીમાં, આપણી ભાષામાં તો બિલ્લા કહેવાય મોટા મોટા. તો સૂતા જ આરામથી, એક જાગે છે ને એક સૂતો છે મિત્રો. તો એક બેઠો છે શાંતિથી, તો એને બેઠવા દઈએ મિત્રો. એને છેડખાની કરાવીને એને ખાલી બસ જોઈને આપણે ભાગી આવવાનું હોય મિત્રો. તો જોઈને બોર્ડ બી મારેલો છે કે આને શું કહેવાય. મારા હિસાબથી લાગે છે બિલાડી કહેવાય આને. અને જો આપણે હવે ચિત્તો જોવા જવાના છે મિત્રો. તો ચિત્તો બહુ ખોખાર છે મિત્રો અને બહુ શાનદાર છે. તો ચિત્તો બી સૂતો છે મિત્રો. જો ઉપર દેખાતો હોય તમને તો ઉપર સૂતો છે મિત્રો, કેમ કે હેઠે નથી આવ્યો એ બી. જો ઉપર સૂતો છે મિત્રો, જોઈ શકો છો તમે આરામથી. કેટલી જો અહીંયા સૂતો છે દેખાય છે. વ્યૂ મેં ઝૂમ કરીને તમને બતાડું છું. આરામથી સૂતો છે, મજે છે, તો કોઈ પ્રોબ્લેમ નથી એને. અહીંયા જો ચેતવણી લખેલી છે હિન્દીમાં અને ગુજરાતીમાં મિત્રો. તો જો આને કહેવાય ચિત્તો મિત્રો. તો તમે જોઈ જશે મિત્રો ચિત્તો. તો હવે આપણે આગળ જશું વાઘ જોવા મિત્રો. ચિત્તો તો જોઈ લીધો આપણે. ટ્રાફિક બી બહુ છે અને નાનું બાળક આપણું છે મિત્રો, ક્યુટ. અને ટ્રાફિક જો મિત્રો કેટલી છે, આપણે ફેમિલી જોડે ને ફેમિલી પણ છે અને ટ્રાફિક બી બહુ છે મિત્રો. અને જો આ જો વાઘ ઊભો છે ને મિત્રો, જો સાચો વાઘ છે, કોઈ ઓલું નથી મિત્રો. આપણને એમ લાગે કે ભાઈ તો ખોટું વાઘ છે યાર, પણ જો કેટલો સુંદર દેખાય. ને આ ફોટા પાડવા માટે જ બેઠો છે મિત્રો. એ બી એને બી ખબર પડી ગઈ કે લોકો ફોટા પાડવા માટે આવ્યા છે, તો આપણે ફોટા પાડવા દઈએ એને. જો હવે હલચલ કરવા વળગી ગયો એ. તો જો એક ઘણા વાઘ હતા આના અંદર. એક એ હતો ને એક અહીંયા પણ હતો મિત્રો. બીજા તમને બતાડું. જો અહીંયા સૂતા છે વડલાના પાછળ.
તો મિત્રો આપણે હમણાં સુધી વાઘ તો જોયા, પણ આ વાઘ બી છે ને મિત્રો, અહીંયા બી વાઘ છે મિત્રો. તો જો અહીંયા પર ટ્રાફિક જો સાવજ જોવા માટે પબ્લિક આવી છે, કેટલી ટ્રાફિક છે મિત્રો જોઈ શકો છો. તો જો અહીંયા સાવજ નહીં, જો બે સાવજ સૂતા છે નાના નાના. તો સિંહણ ને સાવજ બે લાગે છે આપણા હિસાબથી, મારા હિસાબથી. તો જો આરામથી નિંદર કરે છે મિત્રો, કોઈ ટેન્શન વગરની વાત નહીં. અને ટ્રાફિક જો મિત્રો, કેટલી ટ્રાફિક છે, લોકોનું રિએક્શન કેટલું છે મિત્રો જો જોવા માટે કરીને. જો જંગલનો રાજા મિત્રો અહીંયા બેઠો છે, એકલો બેઠો છે ભાઈ. શેર શેર કહેવાય મિત્રો. જો જોઈ શકો છો ને તમે, જો આપણે તમને ઝૂમ કરીને બતાવો મિત્રો, જો કેટલો આરામથી નિંદર બેઠો બેઠો કરે. બિચારા ભૂખા મારે, કેમ કે જંગલની મજા ને જેલના અંદર મજા ન આવે મિત્રો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूँ, मुझे मुठिया बेलने जाना है. बाय.